પુરીમાં રથયાત્રા કેમ અને ક્યારે શરૂ થઈ? જાણો શું કહે છે રોચક ઇતિહાસ. સૌ પહેલા પુરીમાં યોજાય છે રથયાત્રા. ભગવાન જગન્નાથની રથયાત્રાનો છે રોચક ઇતિહાસ. જાણો કેમ અને ક્યારે શરૂ થઈ રથયાત્રા. પ્રભુના દરેક ભક્તના મનમાં એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે સ્વયં જગતપિતા જગતના નાથ ભક્તોને દર્શન દેવા નીકળે છે, એ પણ રાધારાણી કે પટરાણી રૂકમણી સાથે નહીં અને બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે. શા માટે નીલમાધવ રથમાં સવાર થઈ નીકળે છે નગરની ગલીઓમાં ફરવા? જો કે પ્રભુની દરેક ચર્યા સાથે કોઈને કોઈ રહસ્ય તો હોય જ છે. ત્યારે પ્રભુની આ નગર પરિક્રમા સાથે પણ એક રોચક કથા જોડાઈ છે. સૌ કોઈ છે એ જાણવા આતુર કે કેવી રીતે અને શા માટે થઈ રથયાત્રાની શરૂઆત. જો કે રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ તે અંગે પાક્કા પાયે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આમ તો તેની શરૂઆત પૌરાણિક કાળથી જ થઈ હોવાનું મનાય છે. પુરી બાદ અમદાવાદમાં નીકળે છે રથયાત્રા. ઓરિસ્સાના પુરીમાં વિશાળ જનમેદની વચ્ચે નીલ માધવની રથયાત્રા નીકળે છે. પુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. ભગવાન અને ભક્તની ભાવયુક્ત મિલન યાત્રા એવી રથયાત્રા વિશે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. ગર્ગ સંહિતા મુજબ કૃષ્ણની 16,000 રાણીઓએ બલભદ્રની માતા રોહિણીને પૂછ્યું કે અમે સ્વરૂપવાન હોવા છતાં શા માટે કૃષ્ણ રાધાને જ પ્રેમ કરે છે. રોહિણી માતાએ રાણીઓનો આ પ્રશ્નને સાંભળીને કહ્યું કે કૃષ્ણ અને બલરામ હાલ દ્વારકા નગરીની બહાર ગયા છે. જો તમે તેમને મહેલમાં ન પ્રવેશવા દો તો વાત કહું. કહેવાય છે કે કૃષ્ણ અને બલરામને મહેલમાં પ્રવેશતા રોકવા રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઊભા રાખ્યા, પરંતુ સુભદ્રાજીને વાર્તા સાંભળવાની ઉત્સુકતા જાગી જેથી તેઓ દરવાજે કાન દઈ કથા સંભાળતા હતા. પરંતુ કથા સાંભળતા સાંભળતા સુભદ્રાજી ભાવવિભોર થઈ ગયા. એટલામાં કૃષ્ણ અને બલરામ આવ્યા. સુભદ્રાએ તે બંનેને રોક્યા તો ખરા, પરંતુ કક્ષમાંથી આવી રહેલા શબ્દો કાને પડતા બલરામ અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પણ ભાવુક થઈ ઉઠ્યા. પોતાની બાળલીલા સાથે સંકળાયેલ ગોકુળ અને મથુરાનું સ્મરણ થતાં તેમની આંખો પણ સજળ થઈ ગઈ. શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજી દ્વારની બહાર જ હતા. ત્યાં જ નારદમુનિ આવ્યા. તેમણે ભગવાનનું આ સ્વરૂપ જોઈ તેમના દર્શન કર્યા. ભક્તોને પણ ભાવયુક્ત આ સ્વરૂપના દર્શન આપવાની અરજ કરી. ત્યારે શ્રી કૃષ્ણએ ત્રેતાયુગમાં આ સ્વરૂપ ભક્તોને બતાવવાનું વચન આપ્યું. ત્યારથી પોતાના વચનને પાળવા માટે જગતનાનાથે નગ્રચર્યા કરવી શરૂ કરી. સુભદ્રાજી સાથે જોડાયેલી માન્યતા. કહેવાય છે કે એકવાર સુભદ્રાજીએ તેમના બંને ભાઈઓ શ્રીકૃષ્ણ અને બલભદ્રને દ્વારકા નગરી ફેરવવા માટે આજીજી કરી. ત્યારે બહેનની આ માંગ સંતોષવા બંને ભાઈઓએ રથમાં સવાર થઈ સુભદ્રાજીને વચ્ચે રાખી સમગ્ર દ્વારકા નગરીમાં સફર કરાવી. બસ ત્યારથી જ દર વર્ષે બંને ભાઈઓ આ જ રીતે બહેનને લઈને વર્ષમાં એકવાર નગ્રચર્યા માટે નીકળતા હોવાનું મનાય છે. કંસના વધ સમયે કૃષ્ણરથ પર અસવાર થઈ નગ્રચર્યા એ નીકળ્યા અને રથયાત્રા સાથે એક ક્ષણ જોડાઈ ગઈ. આ જ પ્રમાણે જ્યારે કંસના વધ બાદ કૃષ્ણ અને બલરામ મથુરા નગરીના દર્શને નીકળ્યા હતા, ત્યારથી એ દિવસ રથયાત્રા તરીકે પ્રચલિત થયો હોવાની પણ એક લોકવાયકા છે. અક્રૂરજી સાથે જોડાયેલી માન્યતા. ભગવાનના ભક્ત પ્રત્યેના પ્રેમની કથા તો આજે પણ ગવાય છે, પરંતુ રથયાત્રાના પ્રારંભની માન્યતાઓમાં કૃષ્ણ જીવનની એ પળ પણ જોડાયેલી છે. રથયાત્રા સાથે સંકળાઈ આક્રૂરજીની કથા, જેમાં અક્રૂરજીનો ઉલ્લેખ છે. એ તો સૌ કોઈ જાણે છે કે કૃષ્ણનું કાસ કાઢી નાખવાના હેતુથી કંસે કૃષ્ણને લેવા અક્રૂરજીને રથ લઈને ગોકુળ મોકલ્યા હતા. કૃષ્ણ અને બલભદ્ર અક્રૂરજીની સાથે મથુરા જવા નીકળ્યા. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હોવાનું મનાય છે.